જય શ્રી કૃષ્ણ દોસ્તો। આજનો લેક્ચર માત્ર ને માત્ર અત્યારે મહિના પછી 26 જુલાઈ 2020 નીટની એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓ માટે જ છે। ટૂંકો લેક્ચર છે, પૂરેપૂરો નીટના વિદ્યાર્થીઓ માટે સમર્પિત છે। એટલે નવા વિદ્યાર્થીઓ નહીં દેખે તો દોસ્તો ચાલશે, અને દેખશે કોઈ વાંધો નહીં। થોડું ઘણું ટાઈમ ટેબલ બનાવવાનું, કેવી રીતે મેનેજમેન્ટ કરવાનું એનો ખ્યાલ આવશે, રાઈટ। આજનો મારો ખાલી હેતુ એટલો જ હતો કે એક મહિના પછી જો એક્ઝામ હોય તો એક મહિનામાં આપણે કેવી રીતે તૈયારી કરી શકીએ પૂરેપૂરા બાયોલોજીની, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની, અને કેવી રીતે આપણે સ્કોર કરી શકીએ નીટમાં, રાઈટ। હા દોસ્તો, અત્યાર સુધી છે પહેલાથી છેલ્લે લગીને મેં જીવનમાં તમને પૂરેપૂરો એક મોટા ભાઈ તરીકે અને શિક્ષક તરીકે સાથ આપ્યો, તો છેલ્લા એક મહિના માટે તમારો સાથ કેવી રીતે છોડી દો? ચિંતા ના કરો દોસ્તો, તમારી સાથે જ છું, પૂરેપૂરો તમારી સાથે। કોઈ પણ સમયે, રાત દિવસ, તમે જ્યારે પણ મને કોલ કરો, જ્યારે પણ મને મેસેજ કરો, કોઈ પણ ડિફિકલ્ટી કહો, હું તમને જવાબ આપવા તૈયાર, રાઈટ। એટલે બિલકુલ શરમાયા વગર તમે આ મહિનામાં કોઈ પણ કન્ફ્યુઝન ના રાખતા, ગમે ત્યારે ગમે તે જગ્યાએ અટકો, કોલ મી, સંપર્ક કરો મને, અને તમારી મૂંઝવણનું સોલ્યુશન કરો, રાઈટ દોસ્તો। હા, હું તમને આ મહિનાનું આખી એક સ્ટ્રેટેજી સમજાવું કે કેવી રીતે આપણે મહેનત કરવી જોઈએ। તો પહેલા હું તમને કહું કે તમે કઈ કેટેગરીના વિદ્યાર્થી છે તમારે જાતે નક્કી કરવાનું, પણ મને એવું લાગે છે મારા પર્સપેક્ટિવથી, મારા દ્રષ્ટિકોણથી, કે 3 પ્રકારના વિદ્યાર્થીઓ છે। એક તો જે પહેલા દિવસથી અત્યાર સુધી તૈયારી કરી રહ્યા છે, અત્યારે પણ કરે છે, અને મહિનો નહીં પણ કહું ને એમને, તો પણ એ દોસ્તો મેચ્યોર બનીને તૈયારી કરવાના છે। તો એ બહુ પાવરફુલ, હોશિયાર વિદ્યાર્થી, જેનો એમ પૂરેપૂરો ડોક્ટર બનવાનો છે, ડોક્ટર બનીને જ રહેશે। તો એવા વિદ્યાર્થી હું અત્યારે લેક્ચર લઉં ના લઉં, એમને સલાહ આપું ના આપું, સમજાવું ના સમજાવું, એ લોકો કરવાના જ છે ડેફિનેટલી। તો એ પહેલા નંબરના સ્ટુડન્ટ, સૌથી સિન્સિયર સ્ટુડન્ટ અને સાયન્સ લેવાને લાયક સ્ટુડન્ટ। નંબર 2 સ્ટુડન્ટ દોસ્તો, બીજી કેટેગરીના સ્ટુડન્ટ્સ એવા છે જે પહેલા દિવસથી અત્યાર સુધી મહેનત કરી ખરી, કદાચ લોકડાઉન સુધી મહેનત કરી, કે લોકડાઉનમાં થોડી ઘણી મહેનત કરી, પણ હવે દોસ્તો 3 મે એક્ઝામ લેવાની હતી, એની જગ્યાએ પોસ્ટપોન થતી થતી એક્ઝામ છે 26 જુલાઈએ ગઈ। અત્યારે કોરોનાનું હજી કોઈ પ્રકારનું ઠેકાણું નથી, હજી વધઘટ કરે છે કેસ, રાઈટ। તો હજી એ મૂંઝવણમાં હશે કે પરીક્ષા થશે કે નહીં થાય, અમારું શું થશે, સતત એ વિચાર એમનો મોટિવેશન પાવર ઘટાડી રહ્યો છે, રાઈટ। તો એવા લોકો, કદાચ એવા વિદ્યાર્થી સેકન્ડ કેટેગરીના જે થાકી ચૂક્યા છે, જે કમ્પ્લીટ અત્યાર સુધી મહેનત કરી દમ લગાવીને, પણ કદાચ દોસ્તો સમય વધી જવાના કારણે આ એક છેલ્લો મહિનો એના માટે બહુ ટેડિયસ હશે, સમય કાઢવો અઘરો હશે। એટલે કદાચ જો મારા જેવા એક્સટર્નલ ફોર્સ, એક્સટર્નલ એનર્જી ના મળે, તો કદાચ એ દોસ્તો થોડા રન રેટ માટે મેચ હારી શકે છે, ગેમ હારી શકે છે। તો એવા વિદ્યાર્થીઓ એ સેકન્ડ કેટેગરીના। અને થર્ડ કેટેગરીના વિદ્યાર્થી જે દોસ્તો પહેલા દિવસથી વિચારે છે કે અમે મહેનત કરીશું, આખા 2 વર્ષ વિચાર્યું મહેનત કરીશું, અત્યારે પણ આખા લોકડાઉનના સમયમાં વિચાર્યું મહેનત કરીશું, ને અત્યારે એવું વિચારે છે કે હજી એક મહિનો છે, કદાચ મહેનત કરીશું, બસ કરીશું પર છે, ફ્યુચર પર છે, અને ફ્યુચર જ્યારે એમનું વર્તમાન બને ત્યારે નથી કરી શકતા મહેનત। એવા વિદ્યાર્થી 100 બાદથી એક બાત કહેવા જાઉં તો અધૂરી મહેનત વાળા, અધૂરી તૈયારી વાળા વિદ્યાર્થી, જે દોસ્તો મહેનત તો કરવી છે, પણ એમને સાચો રસ્તો નથી મળતો કેવી રીતે મહેનત કરવી, હાઉ ટુ પરફોર્મ। તો એવા થર્ડ કેટેગરીના વિદ્યાર્થી। 3 કેટેગરીના વિદ્યાર્થી હું માનું છું અત્યારે સાયન્સમાં બેઠેલા છે, રાઈટ। પણ ચિંતા ના કરો દોસ્તો, 3 લાયક છે સાયન્સને, પણ જો એ સમયસર બધી વસ્તુ સમજી લે તો। પહેલી કેટેગરીના વિદ્યાર્થી કંઈ સમજાવવાની જરૂર નથી। બીજી કેટેગરી, ત્રીજી કેટેગરીના વિદ્યાર્થીઓએ ખાસ આજનું લેક્ચર મારો સાંભળો, ટૂંકો જ છે, પણ જો એ લેક્ચર તમે સાંભળ્યું તો તમે ચિંતા ના કરો, તમે તરી ગયા, રાઈટ। એમ તો કહેવા જો ને દોસ્તો, તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ 3 કેટેગરીને, એટલે બધા બી ગ્રુપ લેનારા વિદ્યાર્થીઓ માટે એક જ ઓપ્શન બચ્યો છે, કદાચ મારા દ્રષ્ટિકોણથી। મેં બહુ વિચાર્યું અને મેં આખો એક શિડ્યુલ બનાવેલો છે, એ આખો શિડ્યુલ તમને અત્યારે સમજાવીશ। એની સિવાય કોઈ ઉપાય હોય પણ નહીં, તમે જોજો, હમણાં હું સમજાવું ત્યારે તમે માની લેશો કે ના સર, કદાચ આ જ આપણી પાસે એકમાત્ર ઉપાય બચેલો છે। ઘણું વિચારીને મેં આખો એક શિડ્યુલ બનાવેલો છે, બસ દોસ્તો જો એને ફોલો કર્યો, તમે મારી પર વિશ્વાસ રાખ્યો, જો ખરેખર મને મોટા ભાઈ માનતા હોય તો મારી આ વાત સાંભળીને એને ફોલો કરજો, રાઈટ। હા, હું તમને 4 જ વાત કહીશ, અને 4 વાતમાં બધી જ વસ્તુને સમેટી લઈશ। ચાલો તો ચાલુ કરો, સાંભળજો। પહેલી વાત, જો તમારી પાસે દિવસો એક્ઝેક્ટ ગણવા જાઓ તો આજે થઈ 23 તારીખ, અને 23 તારીખથી આવતા મહિનાની, છઠ્ઠા મહિનાની 26 તારીખ સુધી તમારી પાસે સમય છે। એ તમે સ્ક્રીન પર દેખી શકતા હો, તો 23 તારીખથી 26 તારીખ, એનો અર્થ કે તમારી પાસે એપ્રોક્સિમેટલી 32 ડેઝ છે, 30-32 દિવસનો સમય છે, એક મહિનાનો સમય છે, રાઈટ દોસ્તો। હા,
હવે આ 1 મહિનાના દિવસમાં તમારે બધો આખો સાયન્સનો 3 સબ્જેક્ટનો સિલેબસ 11મા અને 12મા ધોરણનું નીટનું બધું શાંતિથી રિવાઇઝ થશે. અને જો હું કહું એ રીતે ફોલો કરો તો શાંતિથી રિવિઝન પણ કરી શકશો અને એને છેલ્લા 5 દિવસમાં ફરીથી પાછું રિવાઇઝ કરીને એક્ઝામ આપી શકશો. એટલે ટૂંકમાં 2 વાર રિવિઝન થઈ શકશે તમારા આખા નીટના સિલેબસનું 3 સબ્જેક્ટ. ઓકે, તો મેં તમને કહીશ કે પહેલા હું મારા પ્રમાણે કહેવા જાઉં તો 25 દિવસ તમને દેખાય છે, 25 દિવસમાં આખો નીટનો સિલેબસ આપણે પૂરો કરી દઈશું. એ રીતે હું સમજાવું છું કેવી રીતે કરાય. અને પછી છેલ્લા બચેલા 7 દિવસમાં કે 5 દિવસમાં, એ 5, 6 કે 7 દિવસમાં તમે પાછું આખે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીનું એકવાર ફટાફટ ન્યૂઝપેપરમાં તો એ રિવાઇઝ કરી લેજો એક્ઝામ આપતા પહેલા, એટલે તમે કમ્પ્લીટ. બરોબર. હજી એક વાત કહી દઉં, જો કોરોનાના કેસ વધી રહ્યા છે તો મેજોરિટી સ્ટુડન્ટમાં હજી એ દુવિધા હશે, એક પ્રકારનું કન્ફ્યુઝન હશે, મૂંઝવણ હશે કે સર 26 જુલાઈ એક્ઝામ લેવાશે કે નહીં લેવાય. દોસ્તો, લેવાય ના લેવાય એ પરિસ્થિતિના હાથોમાં છે. લગભગ 99.99% તો એક્ઝામ છે જ. બરોબર છે. 26 જુલાઈ ડેટ બહાર પડી એનો અર્થ કે આપણે એક્ઝામ છે જ એવું જ માની ચાલવાનું. બીજી કોઈ કન્ફ્યુઝન કે કોઈ વાતમાં પડવા નહીં. પારકી પંચાયતમાં કોઈની સાથે ડિસ્કશન કરવામાં કે કોઈનું સાંભળો. બરોબર. ના લેવાય તો કિસ્મતનો ભરોસો, નસીબ આપણું. લેવાય તો 26 જુલાઈ લેવાશે. બરોબર. તો આપણે તો એવું જ માનવું કે 26 જુલાઈ જ એક્ઝામ છે. ઓકે ફ્રેન્ડ્સ, સાંભળજો. તો પહેલા 25 દિવસ આપણે આખું શાંતિથી રિવાઇઝ કરી લઈશું અને પછીના 5 થી 7 દિવસમાં આપણે ફટાફટ ન્યૂઝપેપરની જેમ એકવાર રિવાઇઝ કરીશું એક્ઝામ આપતા પહેલા. કારણ કે એકવાર આપણને તમારો મારો સેમ નેચર હશે કે જો એક્ઝામના આગલા દિવસે કે આગળના સમયમાં આપણે જો બધું ના વાંચીએ ને એકવાર ફરીથી તો આપણને સંતોષ જ ના થાય. એટલે બસ ખાલી આપણે સંતોષ માટે છેલ્લા 5-7 દિવસમાં બધું એકવાર ફરીથી રિવાઇઝ કરીએ. પણ આજથી જ અને હું કહું એ રીતે જ ચાલશો તો જ તમારું દોસ્તો પૂરું થશે, બાકી કોઈ બીજો ઓપ્શન જ નથી. રાઈટ. હવે સાંભળો, ના હું તમને કહું ને તો મારી રીતે તમે તૈયારી કેવી રીતે કરી શકાય ને એની દિશા મળશે, પછી તમે એમાં પ્લસ માઇનસ તમારી જાતે કરી શકો છો. કેવી રીતે સમજાવીશ. ઓકે, માની લો કે તમે એક દિવસમાં દોસ્તો પર ડે તમે એક દિવસમાં 4 ચેપ્ટર કમ્પ્લીટ કરો છો. હા, ફિઝિક્સના, બાયોલોજીના, કેમિસ્ટ્રી ત્રણેયના ભેગા થઈને 4 ચેપ્ટર. લાઈક માન લો કે હું એક ઉદાહરણ આપું, નીચે મેં લખ્યું છે બાયોલોજીના 2 ચેપ્ટર, ફિઝિક્સનું 1 ચેપ્ટર અને કેમિસ્ટ્રીનું 1 ચેપ્ટર. એટલે ટોટલ એક દિવસમાં કેટલા ચેપ્ટર થયા? ત્રણેય સબ્જેક્ટ ભેગા થઈને 4 ચેપ્ટર. તો 4 ચેપ્ટર એક દિવસમાં કમ્પ્લીટ કરો. રાઈટ. તો એપ્રોક્સિમેટલી 25 દિવસમાં, 24.5 દિવસ, 25 દિવસમાં તમારા 98 ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. તમને ખબર છે 11 અને 12મું ધોરણ ભેગું થઈને સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના ત્રણેયના ભેગા ચેપ્ટર ગણવા જાઓ તો કે બાયોલોજીના 38 ચેપ્ટર, ફિઝિક્સના 30 ચેપ્ટર, કેમિસ્ટ્રીના 30 ચેપ્ટર, ટોટલ ગણવા જાઓ તો 98 ચેપ્ટર થયા. તો તમારી નીટની એક્ઝામના ત્રણેય સબ્જેક્ટના ભેગા ટોટલ 98 ચેપ્ટર 25 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય જો તમે રોજના 4 ચેપ્ટર કરો તો. હવે આટલું બધું તમે જીવન કાઢ્યું સાયન્સમાં, તો આટલું બધું ભણ્યા તો કોઈ મોટી વાત નથી. એક દિવસમાં 4 ચેપ્ટર થાય જ આવે. રાઈટ. રમતા રમતા થઈ જાય. હવે કેવી રીતે થાય ને આખો તમને 1-1 કલાકનો શેડ્યુલ તમને સમજાય. રાઈટ. પણ એક વસ્તુ મગજમાં નાખી લો, એવું હોય તો અહીંયા સ્ક્રીનશોટ લઈ લો, લખી લો દોસ્તો કે તમારી પાસે 25 દિવસ છે, એક દિવસમાં 4 ચેપ્ટર, 25 દિવસમાં 98 ચેપ્ટર, ત્રણ સબ્જેક્ટના બધા ચેપ્ટર કમ્પ્લીટ રિવિઝન સાથે પૂરું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઓકે. કેવી રીતે કરવાનું? તો આખા દિવસનું તમને શેડ્યુલ સમજાવું. તો સાંભળો, માન લો કે તમે સવારે 6 વાગે ઉઠી ગયા. તમે જેટલા વાગે ઉઠો એ રીતે મારો પ્રમાણે ટાઈમ ટેબલ ફોલો કરજો. હું અત્યારે 6 વાગ્યાથી સમજાવું. તો માન લો કે સવાર તમારી થઈ 6 વાગ્યા, 6 વાગે કમ્પ્લીટ ઉઠ્યા, નાયા, તૈયાર થયા, ફ્રેશ થયા, નાસ્તો કર્યો, ભગવાનની પૂજા કરી, મતલબ કે 1 કલાકમાં આખો તમારો કાર્યક્રમ પતી જાય. 6 થી 7 વાગ્યા સુધી 1 કલાકમાં તમારું કમ્પ્લીટ કામ પતી જાય. પછી 7 થી 8, 8 થી 9 અને 9 થી 10 3 કલાક તમે માત્ર ને માત્ર ફિઝિક્સ વાંચો. રાઈટ. જે તમે તમારું શેડ્યુલ આજે તમે ટાઈમ ટેબલ બનાવી કે 98 ચેપ્ટરને વહેંચી દો 25 દિવસમાં કે કયા દિવસે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીનું કયું ચેપ્ટર કરીશું. બાયોલોજીનું જો કે હમણાં હું સમજાવીશ, થોડું ઘણું તમને હિન્ટ આપીશ કે કયા દિવસે કયું ચેપ્ટર કરાય. પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી તમે તમારી રીતે વેચી લેજો, કાં તો તમારા શિક્ષકને પૂછીને થોડી ગાઈડન્સ લઈ લેજો. રાઈટ. આ રીતે તમે શેડ્યુલ બની જાય. એકવાર આજે તમારું ટાઈમ ટેબલ કમ્પ્લીટ બની જાય તો રોજ એ પ્રમાણે ફોલો કરવા લાગજો. રોજના જે રીતે ટાઈમ ટેબલમાં જે ચેપ્ટર આવતું એ પ્રમાણે ફિઝિક્સના 3 કલાક સવારના એ વાંચવા બેસી જાય. ફિઝિક્સનું જે તે ચેપ્ટર. રાઈટ. હવે 3 કલાક જેવું વંચાઈ ગયું, નોન સ્ટોપ વાંચો એટલે વાંચવાની સમય બીજી કોઈ એક્ટિવિટી નહીં. બસ એટલી તમારી મેચ્યોરિટી હોવી જોઈએ. જેવા તમારા 10 વાગ્યા, 3 કલાક ફિઝિક્સનું વાંચન પૂરું થયું
પછી 10 થી 11 એ જેટલું વાંચ્યું ને એ વાંચ્યું એના MCQ તમે જે બુક ફોલો કરતા હોય એ બુકને રેફરન્સ માનીને એમાંથી સોલ્વ કરો. કલાકમાં જેટલા થાય એટલા, બધા નહીં, કલાકમાં રેન્ડમલી કાં તો લાઈનમાં તમારે જે રીતે કરવું રીતે કલાક તમારે સંતોષ માટે એ જે વાંચ્યું એના MCQ સોલ્વ કરી દેવા. તમને આવડ્યું તો દેટ્સ ઇટ, તમે 3 કલાક સફળ ગયા. ના આવડ્યું તો ટેન્શન આવવું જોઈએ કે નથી આવડતું, ફરીથી કંઈક નવું વિચારો અને તમારા હાથમાં જે મહિનાનો સમય છે તમે ગમે તે કરી શકો. બસ વાંચતા રહેજો. બરોબર? તો ફિઝિક્સના 3 કલાક વાંચી લીધું, એનો કલાક ટેસ્ટ આપ્યો અને પછી ટેસ્ટ આપી ઇન ધ સેન્સ કે કોઈ MCQ સોલ્વ કર્યા ગમે તે પેપરમાંથી કાં તો બુકમાંથી. ઓકે, સંતોષ થઈ જ જાય, આવડે જ, ટેન્શન લેવાની જરૂર જ નથી. ઓકે, અને એના પછી 11 થી 12 ખાઈ લો બપોરનું, ફ્રેશ થઈ જાઓ પાછા, ગમે તે તમે એન્જોયમેન્ટ કરી લો તમારું જે કરવાનું, તમારી જે હોબી હોય એ રીતે. એના પછી કમ્પ્લીટ 12 વાગ્યા પછી નો ટાઈમ પાસ, નો ટાઈમ વેસ્ટિંગ, ફરીથી બેસી જાઓ 3 કલાક માટે 12 થી 3 વાગ્યા સુધી કેમિસ્ટ્રી પર. રાઈટ? જેવું કેમિસ્ટ્રીનું જે તે વાંચન પત્યું જે તે દિવસનું ટાઈમ ટેબલ પ્રમાણે 3 કલાકનું, એનો 3 થી 4 ટેસ્ટ આપી દો, લાઈક MCQ સોલ્વ કરી દો રેફરન્સ બુક કાં તો પેપર. રાઈટ? હવે 4 વાગે પાછા તમે ચા નાસ્તો કરવા બેસો, થોડા ફ્રેશ થાવ, તમારી હોબી પ્રમાણે ફરીથી કોઈક એક્ટિવિટી કરી લો ફ્રેશ થવા માટે, તમારા માઇન્ડને એક્ટિવ કરવા માટે ફરીથી. અને ફરીથી રિફ્રેશ થઈને 5 થી 7 સુધી બાયોલોજી વાંચો, 7 થી 8માં ડિનર કરી લો, જમવાનું કરી લો, 8 થી 10માં પાછું બાયોલોજી વાંચો. ટોટલ દોસ્તો 5 થી 10 વાગ્યા સુધી, વચ્ચે કલાકનો બ્રેક, એટલે ટોટલ તમે જોવા જાઓ દોસ્તો તો તમારી પાસે 4 કલાકનું વાંચન થયું બાયોલોજી. અને 4 કલાકના વાંચન પછી 10 થી 11 વાગે, રાતના 10 થી 11 વાગે MCQ સોલ્વ કરી દો બાયોલોજીનું, જેટલા 4 કલાક વાંચ્યું તે ચેપ્ટર. કમ્પ્લીટ. બસ 11 વાગે તમારું કામકાજ પૂરો, તમારો ધ્યેય પૂરો, તમારો દિવસ પૂરો. 11 વાગે એટલે કમ્પ્લીટ બુકો મૂકીને શાંતિથી સૂઈ જાય. રાઈટ? 11 વાગે ઊંઘી જવાનું તો સીધું સવારના 6 વાગે એલાર્મ મૂકીને ઉઠો. એટલે 11 થી 6 એટલે એપ્રોક્સિમેટલી 7 કલાકની ઊંઘ થાય. બરોબર? અને તમને ખબર સાયન્ટિફિક નોલેજ, મારે કહેવાની જરૂર ના પડે કે 7 થી 8 કલાકની ઊંઘ જોઈએ જ. મહિના લગી નથી તમારે લગાતાર આ વસ્તુ મંડી રહે. અને તમે આખી રાત જાગવા લાગ્યા ને દોસ્તો, અત્યારથી ખાવાનું છોડી દીધું, ઊંઘવાનું છોડી દીધું, તો હેલ્થ પણ ગઈ, મગજ પણ ગયું અને તમારી તૈયારી પણ ગઈ, એટલે માર્ક પણ ગયા અને બધા દબડ. એટલે બધું બેલેન્સમાં રાખીને કામ કરજો દોસ્તો. ખાવા પીવાનો મેં પણ સમય તમને કાઢીને આપ્યો અને ઊંઘવાનો તો કમ્પ્લીટ મેં સમય તમને કાઢીને આપ્યો. અને ઉપરથી વાંચવાનું તો તમારું જેટલું થવું જોઈએ એટલું કમ્પ્લીટ છે. એટલે કોઈ કે 15 કલાક વાંચો, 18 કલાક વાંચો, હું તો 20 કલાક વાંચતી હતી, કશું કોઈનું માનવાની જરૂર નથી દોસ્તો. વાંચતો તો કે વાંચતી હતી, તું વાંચતો રહે, તું વાંચતી રહે દોસ્તો. આપણે આપણી રીતે તૈયારી કરવાની, જેટલી ક્ષમતા એ પ્રમાણે ચાલે. બરોબર? થઈ જ જાય આટલું કરો. બોલો દોસ્તો, એક પણ વસ્તુ સાયન્ટિફિકલી મારી ખોટી હોય તો કહેજો. ફરીથી એકવાર કહી દઉં, સવારે 6 થી 7 ઉઠીને ફ્રેશ થઈ જાઓ, 7 થી 10 ફિઝિક્સ વાંચો, કલાક એનું MCQ સોલ્વ કરો, પછી 1 કલાક પાછા ફ્રેશ થાઓ, પછી પાછા 12 થી 3 બેસી જાઓ કેમિસ્ટ્રી કરવા, 3 થી 4 એના MCQ સોલ્વ કરો, 4 થી 5 પાછા ફ્રેશ થાઓ, 5 થી 7 બાયોલોજી વાંચો, પછી કલાક બ્રેક લઈ લો, ખાવા પીવાનું થોડું ફ્રેશ થવાનું, પછી પાછું 2 કલાક વાંચો અને 10 વાગે બાયોલોજી મૂકી દો. 10 થી 11 બાયોલોજીના MCQ સોલ્વ કરો જે વાંચ્યા છે. 11 વાગે ભણવાનું પૂરું. 11 થી સવારના 6 સુધી સ્લીપ લઈ લો, ઊંઘ લઈ લો મસ્ત રીતે ઊંડી. મગજ ફરીથી રિફ્રેશ થઈ. બરોબર દોસ્તો? સાથે સાથે તમે મેડિટેશન કરતા હોય તો મેડિટેશન કરો. યુટ્યુબ પર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. બરોબર? ઘણી બધી એક્ટિવિટી છે આપણા ફ્રેશ માઇન્ડને રાખવા માટે. બરોબર દોસ્તો? તો આ થઈ વાત આખી કેવી રીતે આખા દિવસની તૈયારી કરશો. તમારું જે રીતે ટાઈમ ટેબલ હોય એ રીતે તમે 3 સબ્જેક્ટ આ રીતે વેચી શકો. બરોબર? 3 કલાક ફિઝિક્સ, 3 કલાક કેમિસ્ટ્રી અને 4 કલાક બાયોલોજી. એટલે મેં 4 કલાક કીધા કે સિલેબસ પણ લાંબો છે અને 50% નીટમાં વેટેજ બાયોલોજી છે. એટલે એને ભૂલાય નહીં. તમે કહો સર તો બાયોલોજીનું વધારે વાંચવાનું રાખ્યું, તો પહેલા કેમ ના રાખ્યું, છેલ્લા કેમ રાખ્યું? મારે બોલવાની જરૂર નથી અને મેં છેલ્લું કેમ રાખ્યું? સૌથી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ મારો તો છે. લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓ બાયોલોજી એટલે લીધું કારણ કે ઇન્ટરેસ્ટ હોય અને ઇન્ટરેસ્ટ હશે પણ. એટલે બાયોલોજી કેવી વસ્તુ છે દોસ્તો, ગમે તેને વાંચો તો તમે ફ્રેશ જ રહેશો. એટલે તમે એને છેલ્લે રાખશો ને તો થાકેલા છો તો ઘણું સારું વાંચી શકશો, પરફોર્મ કરીશું. પણ ફિઝિક્સ એક ટફ વિષય છે. અમુક વિદ્યાર્થી હશે એક્સેપ્ટના કે જેને બહુ ઇઝી લાગતું છે, બાકી મને તો અઘરું લાગે છે ફિઝિક્સ. એટલે હું તો એને પહેલો જ રાખું. જે અઘરો છે ફ્રેશ માઇન્ડમાં ભણી લીધું તો એ કામ થઈ. પછી કેમેસ્ટ્રી, એના પછી બાયોલોજી જે મારું સૌથી ઇન્ટરેસ્ટિંગ છે, જે મારું જીવન છે, એટલે હું એને છેલ્લે જ રાખું. કારણ કે હું ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠીને કે ઊંઘમાં ભણું, મને કમ્પ્લીટ આવડવાનું છે. બરોબર? તો આ રીતે આખો દિવસનું એક શેડ્યુલ હોવો જોઈએ. ઓકે દોસ્તો?
સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો હવે આગળ વધીએ. તો તમને ખાલી બાયોલોજીનું સમજાવ્યું હતું કે બાયોલોજીમાં કઈ કઈ તારીખે કયા કયા ચેપ્ટર થાય. જો હું આ ખાલી ઔપચારિકતા કહું છું કે આવું થઈ શકે મારી રીતે, તમે તમારી રીતે દોસ્તો રેન્ડમલી હું તમને કહી દઈશ કે કઈ તારીખે એવું ચેપ્ટર કરો. કદાચ તમે તમારું શેડ્યુલ બનાવી તેને ડિસ્ટર્બ ના કરશો, કાં તો નવું તમારી રીતે શેડ્યુલ બનાવો તો બનાવજો, પણ હું સમજાવું એ દિશામાં જ બનાવજો. બરોબર? મેં તો આમ જ ખાલી કીધું કે દોસ્તો 25 દિવસમાં આખું બાયોલોજી પૂરું કરવાનું, બાકી 25 નહીં દોસ્તો, લગભગ 20 દિવસમાં તમારું બાયોલોજી કમ્પ્લીટ પૂરું થઈ શકે. લાઈક જો સાંભળો, ફટાફટ બોલીશ. 23 તારીખે એટલે આજે તમે બાયોલોજીના ખાલી 2 ચેપ્ટર કરો. 11મા ધોરણનું પહેલું ને બીજું કામ પૂરું. ત્યાં પહેલા ચેપ્ટરમાં કશું લેવાનું છે નહીં, ફટાફટ વાંચો તો અડધો કલાકની અંદર પૂરું થઈ જાય. અને બીજું ચેપ્ટર થોડું સારું છે, થોડું લાંબુ પણ છે, પણ એ પણ ઇઝી છે. તો દોસ્તો આજે રમતા રમતા દોસ્તો 2 ચેપ્ટર તમારા કમ્પ્લીટ થઈ જાય, પછી કોઈ લોડ લેવાનો નહીં. પછી ગઈ કાલની વાત બાયોલોજી, આજે જેટલું વાંચ્યું ને એમસીક્યુ સોલ્વ કરી દો. હા, 24 તારીખ એટલે આવતીકાલે ત્રીજું ચેપ્ટર કરો. ત્રીજું ચેપ્ટર એક જ ચેપ્ટર કરજો, કારણ કે લાંબુ ચેપ્ટર ને મહત્વનું છે. જે હમણાં યુટ્યુબ પર મેં ચલાવ્યું છે, વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. અઘરું છે, લાંબુ છે, અને મેં અત્યારે ઓલરેડી ચલાવ્યું છે, તાજું તાજું જ તમારે મગજ. એના પછી ચોથું ચેપ્ટર પેલું એનિમલ કિંગડમ વાળું, પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ વાળું, એ પણ અઘરું છે, લાંબુ છે, અને એ પણ મહત્વનું ચેપ્ટર છે. એ પણ એક દિવસમાં એક જ કરો, 25 તારીખ. પછી 26 તારીખે 5મું 6ઠું, 27 તારીખે 7મું 8મું, 28 તારીખે 9મું 10મું, અને પછી આવ્યો સન્ડે. તો સન્ડે હું દોસ્તો જો તમે મારી તૈયારી કરતા હશો તો હું તમને વોટ્સએપ પર ગ્રુપમાં હું તમને પેપર મોકલી આપીશ આ બધા ચેપ્ટરનું એક ભેગું. બધા ચેપ્ટરને ભેગું કરીને સન્ડે તારીખ કઈ આવતી હશે? 28. તો 28 તારીખ સન્ડે હું તમને આખા બધા ચેપ્ટરનું 1 થી 10 ચેપ્ટરનું 11મા ધોરણનું નીટનું પેપર બનાવીને મોકલી આપીશ. તમારે તે સોલ્વ કરી દેજો, આન્સર કી પણ મોકલીશ, જાતે ચેક કરી લેજો. બરોબર છે? એના પછી 29 તારીખ એટલે આવતા સોમવારે 11-12 ચેપ્ટર, પછી 13-14, 15-16, 17-18, 19-20, 21-22, 4 તારીખ સુધી 2-2 ચેપ્ટર કરતા રહેશો તો એક્ઝેક્ટ 4 તારીખે તમારું 11મું ધોરણ પૂરું. અને 5મી તારીખે 12મું ધોરણ સ્ટાર્ટ કરી દો, પહેલું બીજું ચેપ્ટર પતાવી. બરોબર? પ્રજનન વાળું. હા, અને પાછો સન્ડે આવી જશે. જ્યારે નેક્સ્ટ સન્ડે આવે 5મી તારીખનો સન્ડે આવે ત્યારે હું ફરીથી 28 તારીખથી 5 તારીખ આખા અઠવાડિયામાં જેટલા ચેપ્ટર પત્યા એનો ભેગો એક પાછો ટેસ્ટ લઈશ, બીજો ટેસ્ટ નીટનો. ફરીથી પછી 3, 4, 5, 9, 6, 10, 7, 8, 11, 12, 13, 14 ને 1500 એક્ઝેક્ટ 12 તારીખે તમારું 12મું ધોરણ પણ બધા ચેપ્ટર સાથે પૂરું થઈ જશે. મેં ચેપ્ટર રીતે અરેન્જ કરાય છે કે લોડ ના પડે. તમે ધ્યાનથી દેખો તો 7મી તારીખે દોસ્તો દેખો તો 7મી તારીખે મેં 5મા ચેપ્ટર સાથે 9મું રાખ્યું છે, રાઈટ? 5મું 6ઠું નથી રાખ્યું, કારણ 5મું 6ઠું જીનેટિક્સનું છે, લાંબુ છે, મહત્વનું છે, સૌથી વધારે એમાંથી પૂછાવું, એટલે મેં એક સાથે નથી રાખ્યા. 5મું 9મું રાખ્યું, તો બીજા દિવસે 6ઠું 10મું રાખ્યું. એની બાજુમાં એક ફાલતુ ઇઝી ચેપ્ટરો રાખ્યા છે કે જે ઇઝીલી તમને આવડતા જ હોય ને ફટાફટ વાંચો તો પતી જાય. એટલે એક અઘરું એક સહેલું રાખ્યું છે, એ રીતે અરેન્જ કરી શકો. અને તમારી 12 તારીખે ફરીથી 5 થી 12 તારીખના જે અઠવાડિયામાં જેટલા ચેપ્ટર પતાવ્યા તમારે એનો પાછો એક ટેસ્ટ થઈ જશે. એટલે ટોટલ દોસ્તો તમારા નીટના 3 ટેસ્ટ દર સન્ડે થાય. અને પછીનો નેક્સ્ટ લાસ્ટ એન્ડ ફાઇનલ મહિનાનો અંતિમ સન્ડે, આપણા આ તૈયારીના મહિનાનો અંતિમ સન્ડે 19 તારીખ. 19 તારીખે તો બરોબર દેખાતું નથી દોસ્તો, પણ 19 તારીખે હું તમને લાસ્ટ ટેસ્ટ લઈશ, ફૂલ સિલેબસ. અહીં નીચે થોડુંક દબાઈ ગયું છે, કટ થઈ ગયેલું છે, લખવું હોય તો લખી લેજો, આખો સ્ક્રીનશોટ લઈ લો. એના પછી 19 તારીખ 6ઠ્ઠો મહિનો 2020 જુલાઈ તમારો લાસ્ટ સન્ડે, જેની અંદર હું બધું આખું 11-12મા ધોરણનો ભેગો નીટનો 90 ક્વેશ્ચનનો કમ્પ્લીટ ટેસ્ટ લઈ લઈશ. બરોબર દોસ્તો? અને એ તમારું કમ્પ્લીટ થાય પછી તમે પેલા 5-7 દિવસમાં છેલ્લા બચ્યા, રાઈટ, 19 તારીખ પછીના, જેમાં તમારે જે રીતે રિવિઝન કરવી તે લાસ્ટ ટાઈમ રિવિઝન કરી લેજો. ઓકે? તો મારી ક્ષમતા ખાલી બાયોલોજી સમજાવવાની હતી, તો બાયોલોજી સમજાવ. ફિઝિક્સ કેમેસ્ટ્રી કેપેબલ છું હું સમજાવવાનું, પણ મારે એટલે નથી સમજાવી શકતો કે મારો વિષય નથી, મારી ફિલ્ડ નથી. એટલે ફિઝિક્સ કેમેસ્ટ્રીનું તમારે જે તે શિક્ષક પાસે કાં તો પોતે મેચ્યોર બની જાતે ટાઈમ ટેબલ બનાવવું પડશે. બરોબર? આ રીતે આખું વેચી શકાય, આખું આપણું શીખ્યું. કંઈ નહીં, કરશો. મેં 2 વાતો કીધી તમને, 3 વાતો કીધી. કે પહેલી કીધું મેં તમને કે 1 મહિનો છે કેવી રીતે ચેપ્ટર વેચી શકો, રાઈટ? બીજી, એક દિવસમાં તમે કેવી રીતે કેટલું કામ કરી શકશો. ત્રીજી, જે રોજ મેં કીધું એ રીતે શેડ્યુલ પ્રમાણે કામ કરતા રહો
તો બાયોલોજી આટલા દિવસમાં આ તારીખે આ ચેપ્ટર વાંચીને કમ્પ્લીટ થઈ શકે. અને હું તમને 4 ટેસ્ટોમાં મદદ કરીશ. 4 ટેસ્ટનો આપીશ એ ખરો ને તે તમે આપજો, બરોબર. બાકી તમારે તમારી રીતે મહેનત કરવી તો પણ છૂટ, બરોબર. આ તો હું તમને ખાલી દિશા મળે એટલે હું સમજાવી રહ્યો છું, થોડી ઘણી મદદ કરીશ એક મોટા ભાઈ તરીકે, એક શિક્ષક તરીકે. યાદ રાખજો, કાયમ તમારી સાથે હતો, છું અને રહીશ પણ કરું, બરોબર. પણ શરમ વગર તમારે મને પૂછવું પડશે, કહેવું પડશે. બાકી અંતર આત્માથી તો હું જાણી શકતો છું નહીં કે તમારા મનમાં શું ચાલે છે, તમે કઈ સ્થિતિમાં છો, એ કહેવું પડશે દોસ્તો, રાઈટ? ઓકે, નેક્સ્ટ. છેલ્લી ચોથી વાત. હવે મારી આમાં ભૂમિકા શું હશે? તો મેં તમને કીધું કે 4 ચેપ્ટર તો હું તમને, સોરી 4 ટેસ્ટ હું તમને લઈ આપીશ. 4 ટેસ્ટ હું લઈ આપીશ કમ્પ્લીટ સિલેબસ સાથે નીટના. એ ઉપરાંત દર સન્ડે, સેટરડે સન્ડે, શનિ કે રવિમાં હું નીટનો લેક્ચર તમને લઈ આપીશ. હા, તમારી ફૂલ રિક્વેસ્ટ હશે, તમારી ઈચ્છા હશે તો જ હું ભણાવીશ, રાઈટ? અત્યાર સુધી મેં જેટલા પણ સ્ટુડન્ટનો મારાથી સંપર્ક થયો છે, એટલા જે લોકો મારા કોન્ટેક્ટમાં રહે, સતત મને ક્યાંક ને ક્યાંક ઝૂમ મિટિંગ પર, ક્યાંક મને ફોન કરીને, ક્યાંક મને મેસેજ કરીને કહેતા હતા, એ લોકોની રિક્વેસ્ટ પ્રમાણે મને બહુ તો વધારે પડતા ચેપ્ટર આટલા લોકોએ કીધા છે કે સર ફરીથી રિવાઇઝ કરાવો. એક છે 11મા ધોરણનું ચેપ્ટર 13 ને 14, પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનવાળું વનસ્પતિ. એના પછી 12મા ધોરણના ચેપ્ટર કીધા છે વનસ્પતિમાં લિંગી પ્રજનન, સપુષ્પી વનસ્પતિમાં આવૃત બીજધારી, ચેપ્ટર 2, 12મા ધોરણ. અને મોસ્ટ ફેવરિટ જ્યારે હોય ત્યારે લોકો કહેતા જ હોય કે જીનેટિક્સનું 12મા ધોરણનું 5મું 6ઠું ચેપ્ટર ફરીથી રિવાઇઝ કરાવવાનું કર. દોસ્તો, બહુ જ બધી રિક્વેસ્ટ પ્રમાણે મારી પાસે આટલા 5 ચેપ્ટર આવેલા છે, તો એ 5 ચેપ્ટર હું કરાવીશ, રાઈટ? આ 5 ચેપ્ટર હું કરાવવા તૈયાર. એમાં 13મું 14મું ચેપ્ટર તો મારું અત્યારે પતવા આવ્યું છે, કમ્પ્લીટ લેક્ચરનો શૂટિંગ પતવા આવ્યું છે. ચેપ્ટર 2 નું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે. 5 અને 6 હવે હું નેક્સ્ટ સન્ડેથી ચાલુ કરીશ. એટલે એવું સમજો દોસ્તો કે આ 4 સન્ડે તમારો જેમ ટેસ્ટ આવે છે ને, સાથે સાથે મારા લેક્ચરો પણ આવતા રહેશે. જો મને સમય મળશે ચાલુ દિવસોમાં, કારણ કે મારે અત્યારે 12મું ધોરણ ને 11મું ધોરણ નવું ચાલુ થઈ ચૂક્યું છે, એટલે એ લોકોનું પણ મારે હવે ભવિષ્ય મારા હાથોમાં છે દોસ્તો, એટલે એમનું સંભાળવું પડે મને. તમને મેં બહુ જ સહાય આપી, સાથ આપ્યો, અને તમારું ભવિષ્ય મેં ઘણું બધું સાચવી લીધું છે. એટલે હવે તમે મેચ્યોર છો, જાતે સંભાળી શકો છો. તોય મેં તમને કીધું તમારી સાથે છું, પણ એ લોકો દોસ્તો એમને તો મારે બધું ભણાવવાનું છે અને સાચવવાનું છે. એટલે પ્રાયોરિટી હવે દોસ્તો મારે એ લોકોને આપવી પડશે, બરોબર. પણ એવું નથી કે તમારી સાથે નથી, તમારી સાથે કાયમ હતો અને રહીશ, બરોબર. બસ તમે લોકો ખાલી મને કહેજો, કોઈ કન્ફ્યુઝન હોય, તકલીફ હોય, રાઈટ? હા, તો હું એમ કહેતો હતો તમને દોસ્તો 5 ચેપ્ટર મારી પાસે અત્યારે રિક્વેસ્ટ આવેલી છે, જે હું તમને આ મહિનામાં પૂરા કરી દઈશ. હવે જો તમને એક્સ્ટ્રા બીજા કોઈ આમાંથી ચેપ્ટર કરવા પણ હોય, રિવાઇઝ કરવા હોય, ફરીથી ભણવા હોય, તો હું તૈયાર છું. તમે મને ખાલી કહો કે સર આ ચેપ્ટર અમારે ફરીથી ભણવું છે, આ ચેપ્ટરમાં ટોપિક ફરીથી ભણવો છે, કાં તો આનું હજી સર થોડુંક એક્સ્ટ્રા ભણવું છે. તમે જેવું કહેશો એ હું તમને ફરીથી કરાવવા તૈયાર. પણ ક્યારે? જો મેજોરિટી સ્ટુડન્ટની રિક્વેસ્ટ હશે અને મારી પાસે આવશે તો હું એ કરી શકીશ, બરાબર. બાકી મને એવું કોઈ સપનું આવવાનું છે નહીં. તમે કહો, હું તૈયાર, બરોબર. તો MCQમાં કોઈ કન્ફ્યુઝન હોય, ડિફિકલ્ટી હોય, તરત જ મને ફોન કરી લો, બરોબર. હું ફોન નહીં ઉપાડું તો ફરીથી હું કરીશ, હવે કરીશ. અત્યાર સુધી ટાઈમ નહોતો મળતો લેક્ચરમાં, હું તો ફરીથી પાછું રિકોલ નહોતો કરતો. હવે આ એવો સમય છે એક્ઝામનો કે તમે મને કરશો કોલ ને હું નહીં ઉપાડું તો પણ પાછળથી કરીશ, ચિંતા ના કરો. વોટ્સએપ પર મેસેજ મોકલશો તો એ MCQ વોટ્સએપ પર જ સોલ્વ કરી પણ મોકલીશ, બરોબર. બધો મારો વાયદો રહ્યો, વચન રહ્યું, હું એ પૂરું કરીશ. ના કરું તમારે મને કહેવું, સવાલ જ નહીં, તમને ખબર જ શું કરીશ, રાઈટ દોસ્તો? હા, તો આ 5 ચેપ્ટર હું કરાવીશ. બીજા તમારે જેમ રિક્વેસ્ટ હશે એમાં મહિનામાં જેટલા સ્ટુડન્ટ મળશે કે એ રીતે હું બીજા ચેપ્ટર પર રિવાઇઝ કરવા તૈયાર છું. સમય હું ગમે તે રીતે મેનેજ કરી લઈશ, બરોબર. બીજી એક વાત કહું કે સર તમે આ જે રિપીટ લેક્ચર કરાવશો એ કઈ રીતે અમારી સુધી પહોંચશે? યુટ્યુબ પર મારી ચેનલ છે, ખબર છે, તમે અત્યારે જોઈ રહ્યા છો, તો એના ઉપર હું મોકલીશ તો ખરો દોસ્તો, પણ એવા જ વિદ્યાર્થીઓ સુધી મારો આ ચેપ્ટર રિવિઝન વાળા પહોંચશે કે મારા આ 4 ટેસ્ટ જે હું નીટના બનાવવાનો છું, તમને શેડ્યુલ કીધું એ પ્રમાણે, એ ટેસ્ટ પણ એવા જ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે જે વિદ્યાર્થીઓના મારી પાસે નંબર છે, ફોન નંબર છે, મારી પાસે રજિસ્ટ્રેશન છે, મારો એમની સાથે ફિઝિકલી સંપર્ક છે. ખ્યાલ આવે છે? એટલે આ રીતે વર્ચ્યુઅલ લાઈફ નથી કે યુટ્યુબ થ્રુ કાં તો કોઈ ટેકનોલોજીના માધ્યમથી મળતા હોય. ખરેખર વાસ્તવિક મને મળી ચૂકેલા છે દોસ્તો, એવા લોકોને જ હું આ વસ્તુ પહોંચાડી શકીશ. હા, રિવિઝન વિડીયો હું યુટ્યુબ પર મૂકીશ ખરો, પણ હું પબ્લિક નહીં કરી શકું, વર્લ્ડ વાઇડ રિલીઝ નહીં કરી શકું. હું યુટ્યુબ પર મૂકીશ ખરો, પણ એને હાઈડ રાખીશ. જેને લિંક મોકલું એ લોકો જોઈ શકશે. એનું રીઝન છે દોસ્તો,
કે હું જો બધી વસ્તુ રિવિઝનના ચેપ્ટર હું મૂકવા માંડ્યો ને યુટ્યુબ પર, તો મારા અત્યારે રેગ્યુલર સ્ટુડન્ટ 11th ને 10thમાં ભણતા, સોરી 11th અને 12thમાં ભણતા એ છોકરાઓ કન્ફ્યુઝ થઈ જશે, કારણ કે નવા આવનારા સ્ટુડન્ટ્સ અને કન્ટિન્યુ સ્ટુડન્ટ્સ અત્યારે યુટ્યુબના માધ્યમથી જ ભણી રહ્યા છે, અને એ સ્ટુડન્ટ સાથે હું તમને આ 12મા ધોરણના રિવિઝનના 11મા ધોરણના રિવિઝનના ચેપ્ટર્સ મૂકીશ તો કન્ફ્યુઝન ક્રિએટ થશે, એ લોકો જોઈ લેશે, ખોટો ટાઈમ બગાડશે, અને પછી એવું થશે કે સર બહુ સમજ ના પડે. કે રિવિઝન લેક્ચર કેવા હોય, ફટાફટ જે ટોપિક કહેવા માંગતો હોય ને એ કંઈ છોડ દેવાનું, ચીપી ના બોલવાનું હોય, દોરવાનું હોય, વાંચવાનું હોય, કશું એવું ના હોય. તમે ભણેલા છો એટલે તમને ફટાફટ ખબર પડે, એ બચારા 21 વાર ના ભણેલા કેવી રીતે ખબર પડે? એટલે બધા ચેપ્ટરો મિક્સ ના થઈ જાય, કન્ફ્યુઝન ક્રિએટ ના થાય, એટલે જેને જરૂરિયાત છે એવા લોકોની લિંક મોકલીશ. હા, તમને નીચે અહીંયા પર તમને નંબર દેખાઈ રહ્યો છે, જો નવા યુટ્યુબ પર જોનારા વિદ્યાર્થીઓ હોય તો હું ફ્રીમાં સેવા કરવા તૈયાર છું. તમે મને નંબર રજીસ્ટ્રેશન કરાવી દેતા હોય તો તમને પણ ચેપ્ટરનું રિવિઝન અને પેપર મોકલી આપીશ. બરોબર? હા. હવે નંબર 2, સર અમારે જો તમે નહીં કરાવો કે મને મારા જે બી વોટ્સએપ પર ગ્રુપ બનેલું છે એમાં હું તમને ના એડ કરું, તમે મને કોલ ના કરો, ખાલી યુટ્યુબના માધ્યમથી જ જોડેલા છે એવા વિદ્યાર્થીઓને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, અને મારા રેગ્યુલર વિદ્યાર્થીઓને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું કઈ રીતે ચાલો તોય વાંધો નહીં, અને હું કહું એ રીતે તમે મને ફોલો ના કરતા હોય એટલે મારી સલાહને ફોલો કરશો, પણ હું કહું રીતે પેપર, હું કહું રીતે મારા ચેપ્ટરનું રિવિઝન તમે ના દેખી શકતા હોય તો કોઈ વાંધો નહીં, ચાલશે. હવે હું તમને છૂટ આપું છું, કારણ કે એકવાર તમે મારા સાનિધ્યમાં, મારા શાસનમાં ભણી ચૂક્યા, મારા નિયમો હેઠળ. હવે ચાલો, પણ તમે આ બુકો જરૂર વાંચજો જ્યારે જ્યારે તમે મારી રીતે સલાહ આપી રીતે વાંચતા હોય તો પહેલી બુક છે મટીરિયલ કયું હોવું જોઈએ. મેં પહેલા મારા ચાલુ લેક્ચરોમાં, રેગ્યુલર લેક્ચરોમાં કહી ચૂક્યો છું કે નીટ માટે ગુજરાતીમાં બહુ એટલું બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ અવેલેબલ નથી, અને જો બેસ્ટ કહેવા જાઓ તો એબીસી બુક છે, 11thની અત્યારે મેં બતાવી છે, પણ 11th અને 12th, હા વોલ્યુમ 2 બતાવે છે, વોલ્યુમ 1 અને વોલ્યુમ 2 રીતે 11th અને 12th બે અલગ અલગ વોલ્યુમ આવે છે. અને નીટ માટે આ સૌથી બેસ્ટ બુક છે ગુજરાતી, રાઈટ? બીજી એક ચેતન પ્રકાશન કરીને પણ આવે છે. હા, નવનીત સદાબહાર છે, કાયમ એના એમસીક્યુ સારા હોય છે. દર્પણ પણ સારી છે, મોડર્ન છે પણ એમાં થિયરી વધારે છે, એમસીક્યુ ઓછા છે. મોડર્ન વાંચો હોય તો મોડર્ન વાંચો, પણ હું સલાહ આપું તો નવનીત, હું મારા પ્રમાણે હું નવનીત બેસ્ટ ગણું છું. એના પછી દર્પણ તો અલગ અલગ ફોર્મમાં અવેલેબલ, જેમ કે થિયરીનું દર્પણ, પછી ગુજકેટનું દર્પણ, પછી નીટનું દર્પણ, આ રીતે અલગ અલગ દર્પણ અવેલેબલ છે. તો દર્પણ, નીટ, ચેતન પ્રકાશન, એબીસી, અલગ અલગ વિદ્યાર્થીઓ બુક લાવો અને પછી એકબીજાને શેર કરીને આ બુક વાંચી શકો. ઓકે, એકવાર તમે વાંચો તો એ સમયે કોઈ બીજી બુક વાંચો, પછી ઇન્ટરચેન્જ કરી દો કે તું આ બુક વાંચ, તું આ બુક વાંચ, ફ્રેન્ડ્સમાં એક સાથે આ બુકો લઈ આવો અને તમે વાંચી શકો છો, રાઈટ? હા, ગુજરાતી મીડિયમમાં તો આટલી જ બુકો છે અત્યારે. ઇંગ્લિશ મીડિયમમાં જો કહેવા જો તો સૌથી બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ તો ઇંગ્લિશ મીડિયમમાં છે, એમાં પૂછવાની જરૂર નથી, બહુ જ બેસ્ટ મટીરિયલ છે. સૌથી બેસ્ટ બુક હોય ને એનસીઆરટી બેઝ એમસીક્યુ લીટી બનેલા હોય એ બુક છે એનસીઆરટી ફિંગર ટિપ્સ. સૌથી બેસ્ટ બુક, આ વાંચવી જ જોઈએ, આમાંથી ઘણા બધા એમસીક્યુ આવવાના એ વાત પાકી. બરોબર, બેઠા તો નહીં પણ એના લોજિકને લગતા, કારણ કે એનસીઆરટીની આપણી બુકની લીટી સેન્ટેન્સ વર્ડમાંથી ઉચકીને બનેલા ક્વેશ્ચન હોય છે, એટલે દરેક ઇંગ્લિશ મીડિયમનું કે સીબીએસઈનું સ્ટુડન્ટ આ કરતું જ હોય, રાઈટ? એના પછી એનસીઆરટી એક્ઝામ્પલર પણ સારી છે, અને એના પછી હું થોડોક નાનો થઈ જાઉં એટલે તમને ખબર પડે, વચ્ચે નડતો હોય દોસ્તો. એના પછી એક જ મિનિટ, થોડોક નાનો થઈ જાઉં તો જેથી તમને ખબર પડે. બુક દેખાય છે દોસ્તો? તો એક છે, મેં તમને કેટલી વાર કીધું છે, નવા વિદ્યાર્થીઓને કહી દઉં, 32 યરની આ નીટની એમટીજીની બુક છે, એમાં બધા 1988 થી 2019 સુધીના, ગયા વર્ષ સુધીના બધા નીટના પેપર અને એના પ્રશ્નો ચેપ્ટર વાઇઝ આપેલા છે, રાઈટ? તો એનું સોલ્યુશન સાથે તમે આ બુક વાંચી શકો, પણ ઇંગ્લિશમાં છે. એનસીઆરટી એક્ઝામ્પલર અને એનસીઆરટી ફિંગર ટિપ્સ સૌથી બેસ્ટ બુક. આ ઉપરાંત પહેલેથી જો તમે લોકો મને મળ્યા હોત દોસ્તો તો હું તમને એક જ બુક કહે, મને જે ગમે છે, હું જે વાંચું છું એ છે ટ્રુમેન, જે તમને દેખાય છે અહીંયા પર, આ બે બુક, વોલ્યુમ 1 અને વોલ્યુમ 2, નવું એડિશન છે 2019નું. નવાના એડિશન દર વર્ષે આવતા હોય પણ બહુ એટલો ચેન્જ હોતો નથી. તો બસ આટલી બુક્સ. હા, ટ્રુમેન એમાં બધી વસ્તુ ડિટેલમાં આપેલી હોય, જે રીતે શિક્ષકો ભણાવતા હોય બધી ડિટેલ, બરોબર? ટ્રુમેન જેવી જ બહુ બધી બુક છે, દિનેશ છે, પ્રદીપ છે, એના પછી અરિહંત છે,
લોટ્સ ઓફ આવી બધી બુકો અવેલેબલ છે, પણ તમારી બધી બુકો પડવાની જરૂર નથી. છેલ્લે છેલ્લે જો હું કહેવા જાઉં તો તમારે તો એનસીઆરટીની આ ફિંગર ટિપ્સ વાંચવી જોઈએ, 32 યરની આ નીટની એમટીજીની બુક વાંચવી જોઈએ, બધા પેપર્સ ચેપ્ટર વાઇઝ. આ બે બુક ઇંગ્લિશ મીડિયમ માટે કીધા, અને બાકીની બાયોલોજી સૌથી બેસ્ટ એબીસી વાળી બુક ગુજરાતી મીડિયમ વાળા માટે કીધી, રાઈટ. હા, ગુજરાતી મીડિયમ વાળા દોસ્તો થોડું ઘણું ઇંગ્લિશ સમજ પડતી હોય અને ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની બેવ એનસીઆરટીની બુક એક સામે રાખીને બેસો વાંચો તો બધું ખબર પડે જ કે ગુજરાતીમાં આ વર્ડ છે તો સામે એ જ પેજ ઉપર એ જ જગ્યાએ ઇંગ્લિશમાં આ વર્ડ છે, તો આનો અર્થ આ થાય. થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે, પણ હિંમત કરો તો દોસ્તો બધું ખબર પડે. અને એ વાંચીને પછી જો તમે ઇંગ્લિશ મીડિયમની આ ફિંગર ટિપ સોલ્વ કરવા બેસો તો કમ્પ્લીટ સવાલ જ નહીં આવડે જ. અને એ જો બુક સોલ્વ કરી દીધી તો બહુ જ બધા માર્કમાં ફરક પડશે. આ મારી સાચી અને બહુ પરફેક્ટ સલાહ છે, બરોબર દોસ્તો. તમારી મરજી, તમારે જે કરવું એ. જો કન્ફ્યુઝન થાય, ઇંગ્લિશ ના સમજ પડે, તમે મને કહી શકો છો, એનું ગુજરાતી કરવા તૈયાર, બરોબર. પણ એકવાર વાંચવાનો ટ્રાય કરો તો ઘણું સારું, કારણ કે એક એક એનસીઆરટીની લીટીમથી બનેલી બુક, બનેલા એમસીક્યુ વાળી બુક તો કદાચ ફિંગર ટિપ્સ જ છે. એનાથી બેસ્ટ બુક કોઈ જગ્યાએ કોઈ કહેતું નથી, અને મેં જોઈ પણ નથી, રાઈટ. સૌથી બેસ્ટ બુકો છે, આટલી બુકો છે, સ્ક્રીનશોટ લઈ શકો દોસ્તો તમે. જે બુક તમને ફાવે અને જો તે વાંચો, જો અટવાવ તો પાછું મને કોન્ટેક્ટ કરો, બરોબર. તો આટલી મારી સલાહ હતી. ઓકે, હવે જે અત્યારે ભૂલથી મારી સ્લાઇડ આવી ગઈ, સમજાવું તમને કે નીટમાં સર કયા ચેપ્ટરને કેટલું વેટેજ હોવું જોઈએ. હું બહુ ફટાફટ કહી દઈશ, સ્ક્રીનશોટ લેતા રહેજો, બરોબર. દેખાય છે તમને? સૌથી વધારે જો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, તમને બાયોલોજીમાં બે પાર્ટ પડી જાય, એક બોટની વનસ્પતિ શાસ્ત્ર, ઝૂઓલોજી પ્રાણીશાસ્ત્ર. તો સૌથી મેઇન પાર્ટ હોય તો બોટનીનો 27%. 100% પ્રશ્નોમાંથી નીટના પેપરમાંથી 27% હિસ્સો બોટનીનો છે, 25% ફિઝિક્સ કેમિસ્ટ્રી છે, અને 23% ઝૂઓલોજીનો છે, પ્રાણીશાસ્ત્ર. સૌથી વધારે બોટનીમાં મહેનત કરવી પડે, રાઈટ. 11માં એઝ વેલ એઝ 12માં દેખાય છે. 11માં 27% બોટની, 25% ફિઝિક્સ કેમિસ્ટ્રી અને 23% ઝૂઓલોજી. એ રીતે 12માં 27% બોટની, 24% કેમિસ્ટ્રી, 25% ફિઝિક્સ અને 24% ઝૂઓલોજી, બરોબર. તમે દેખી લો 1% વધારે છે કેમિસ્ટ્રીના 11મા ધોરણમાં એઝ કમ્પેર ટુ 12માં. એટલે 11માં થોડુંક વધારે પૂછાય, 12માં કરતા એવું કહેવા માંગે છે ડેટા નીટ. ઓકે દોસ્તો, સ્ક્રીનશોટ લઈ લીધો હશે, તમને ખ્યાલ આવે વાંચતા વખતે કે કઈ વસ્તુમાં વધારે મહેનત કરવી, સ્માર્ટ મહેનત કરવી, રાઈટ. ઓકે, હવે હું બાયોલોજીમાં કહેવા જાઉં તો પહેલા 11-12માં ધોરણનું બોટની વિશે કહું તો બોટનીમાં કયા ચેપ્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે પણ તમે ટાઈમ ટેબલ વાંચવા બેસો તો એ ચેપ્ટરને એના એમસી પર વધારે ધ્યાન આપજો, બરોબર. એમાં વધારે સમય જશે તો ચાલશે. જો સાંભળો, સૌથી વધારે તમને કહેવા જો તો ત્યારનું હું કહું છું દોસ્તો, જીનેટિક્સ. જીનેટિક્સ એટલે ચેપ્ટર 5 અને ચેપ્ટર 6 12મા ધોરણનું સૌથી મેઇન, બરોબર. અને થોડું ચેપ્ટર 7 12મા ધોરણનું 5, 6 અને થોડુંક 7 પહેલું જ વાંચવાનું. તમારા શેડ્યુલમાં જ્યારે આવતો ત્યારે વાંચો, પણ જ્યારે વાંચો ત્યારે દોસ્તો બહુ ડિટેલમાં વ્યવસ્થિત વાંચવાનું. ટૂંકમાં તમારી પ્રાથમિકતા એ જ હોવી જોઈએ. બધું રહી જશે ચાલશે, પણ ના રહેવું. નંબર 2, એના પછી જો કહેવા જઈએ તો પ્લાન્ટના 11મા ધોરણના ચેપ્ટર 11 થી 15, 11મા ધોરણના ચેપ્ટર 11 થી 15 એ સેકન્ડ નંબર પર આવે, એમાં વધારે મહેનત જોઈશે, બરોબર. પ્લાન્ટ ફિઝિયોલોજી, ઓકે, વનસ્પતિની બધી અલગ અલગ દેહધાર્મિક રચના. એના પછી સારું વેટેજ હોય તો કોષવાળું ચેપ્ટર, ચેપ્ટર 8 અને ચેપ્ટર 10. 11મા ધોરણનું ચેપ્ટર 8 અને ચેપ્ટર 10 કોષ અને કોષ વિભાજન. એના પછી જો સારું વેટેજ હોય તો પ્લાન્ટ, અહીંયા ભૂલથી એનિમલ લખાઈ ગયું છે, હોવું જોઈએ પ્લાન્ટ જ. ચેપ્ટર 6 11મું ધોરણ વનસ્પતિની અલગ અલગ પેશી રચના, રાઈટ. એના પછી જો વેટેજ હોય તો 12મા ધોરણનું બીજું ચેપ્ટર વનસ્પતિમાં, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, જે અત્યારે હું બનાવી રહ્યો છું રિવિઝન માટે, અને થોડા સમયમાં એને રિલીઝ પણ કરીશ 1-2 વીકમાં, રાઈટ. અને એના પછી જો મહત્વના હોય તો એ સેમ છે, ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ. એટલે 11મા ધોરણનું ચેપ્ટર 1, 2, 3, 4. ચોથું ના ગણો પ્રાણીઓનું તો 1, 2, 3, બરોબર છે. અને 12મા ધોરણનું 10મું ચેપ્ટર સૂક્ષ્મ જીવો માનવ કલ્યાણ માટે, એનું ખાલી 2% વેટેજ છે. તો આ રીતે આ પ્રકારના વેટેજ હતા. તમને થોડો ખ્યાલ આવે એટલે બતાવ્યું, સ્ક્રીનશોટ લઈ લો. સિમિલરલી ઝૂઓલોજીનું 11મા 12મા ધોરણના ચેપ્ટરનું કેવું હતું વેટેજ, તો સૌથી વધારે તમને ખબર છે હ્યુમન ફિઝિયોલોજી છે, એટલે માનવની અલગ અલગ સિસ્ટમ, રાઈટ. ચેપ્ટર 11મા ધોરણના ચેપ્ટર 16 થી ચેપ્ટર 22 અને 12મા ધોરણનું ચેપ્ટર 3, એને આ લોકો અલગ લીધું છે.
અલગ લીધું છે ઇન ધ સેન્સ કે રિપ્રોડક્શન કરીને આપ્યું છે, એટલે પ્રજનન કરીને આપ્યું છે. તેને પ્રજનનને અલગ ગણો તો કયા થયા? 11મા ધોરણના 11મા ધોરણના ચેપ્ટર 16 થી ચેપ્ટર 22 એ પહેલા વાંચવાના, બરોબર. એના પછી જો વાંચવું હોય તો બાયોલોજી એન્ડ હ્યુમન વેલફેર, એટલે તમે કહેવા જઈએ તો ચેપ્ટર 12મા ધોરણનું ચેપ્ટર 8, 9, બરોબર છે. ચેપ્ટર 8 ખાસ કરીને રોગોવાળું સારી રીતે વાંચવું. એના પછી પ્રજનન વાળું મેં હમણાં કીધું, ત્રીજું ચેપ્ટર મનુષ્યમાં પ્રજનન, અને એના પછી એનું સહાયક ચેપ્ટર 4, એટલે 12મા ધોરણનું ચેપ્ટર 3 અને 4 મનુષ્યના પ્રજનન લગતું છે એ આ. એના પછી જો આવતો હોય નંબર તો બાયોટેકનોલોજી, 12% વેટેજ છે બાયોટેકનોલોજી, એટલે ચેપ્ટર 11, 12, 12મા ધોરણનું 11, 12 બાયોટેકનોલોજી 2 છે, બરોબર. અને ચેપ્ટર 9, 11મું ધોરણ બાયોમોલેક્યુલ, જૈવિક અણુ, કોષમાં અલગ અલગ પ્રકારના અણુ, એ પણ અઘરું ચેપ્ટર છે, એ પણ મહત્વનું છે, એના 9% વેટેજ છે, બરોબર દોસ્તો. ઉદ વિકાસનું 60% વેટેજ છે, ઇવોલ્યુશન 12મા ધોરણનું 7મું ચેપ્ટર, અને 11મા ધોરણનું 4થું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ, એના 5%, એટલે મહત્વનું ચેપ્ટર છે. અને પ્રાણી પેશી ચેપ્ટર, પ્રાણી પેશી વંદો યાદ છે, ડિટેલમાં આપણે પીએચડી કરી ચૂક્યા છે, શરૂઆત જ આપણે આનથી કરી હતી સાયન્સની. અત્યારે મેં 9, 11 ધોરણ પણ આનથી જ ચાલુ કર્યું છે. 11મા ધોરણનું ચેપ્ટર 7, એના 5%. તો આ પહેલા હતું બોટનીનું, બીજું હતું ઝૂઓલોજીનું 11, 12મા ધોરણના ચેપ્ટરનું વેટેજ. ઓકે, ના સમજ પડી હોય તો ધીમે ધીમે પાછો વિડીયો રિપ્લે કરીને જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. એ રીતે કેમિસ્ટ્રી તમને ખબર 3 ભાગમાં વહેંચી છે: ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ડેટા પ્રમાણે ખબર પડે છે કે ફિઝિકલ કેમિસ્ટ્રી વધારે વેટેજ વાળું છે, અને પછી ઇનઓર્ગેનિક, અને પછી ઓર્ગેનિક. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ફિઝિકલ કેમિસ્ટ્રી 11, 12મા ધોરણના કયા કયા ચેપ્ટરનું કેટલું વેટેજ છે, સ્ક્રીનશોટ લઈ લો. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી 11, 12મા ધોરણમાં કેટલું વેટેજ છે, ફરીથી સ્ક્રીનશોટ લઈ લો. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું 11, 12મા ધોરણના ચેપ્ટરનું કેટલું વેટેજ છે, લઈ લો દોસ્તો સ્ક્રીનશોટ. અને ફિઝિક્સનું 11મું ધોરણ અને 12મું ધોરણ બંનેનું કેટલું કેટલું વેટેજ છે એ પણ જોઈએ. સમજ પડી દોસ્તો? બસ. હા, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી મેં તમને પહેલા જ કીધું કે હું કોઈ રીતે અંદર ઇન્ટરફિયર થવા માંગતો નથી, કારણ કે મારો વિષય નથી, એટલે જે તે સલાહ તમને જે તે સબ્જેક્ટના ટીચર જ વધારે સારી રીતે આપી શકશે. એમનો કોન્ટેક્ટ કરો, એમને પૂછો, એમની પાસે સલાહ લો, કાં તો પછી તમને મારી કરતાં વધારે ખબર જ હશે ફિઝિક્સ કેમિસ્ટ્રી, કારણ કે તમે લાઈવ ભણી રહ્યા છો, મેં તો ઘણા વર્ષો પહેલા ભણ્યું, બરોબર દોસ્તો. તો આ રીતે દરેકનું મેં વેટેજ બતાવ્યું. બસ મારી તમને આટલી જ સલાહ હતી કે હું કહું એ રીતે આજના લેક્ચર પ્રમાણે અડીખમ દોસ્તો મહેનત કરવા માંડી જાઓ, વચન લઈ લો, કસમ ખાઈ લો, અને બસ દોસ્તો ફોલો કરવા લાગી જાઓ. એક છેલ્લી વાત કહું દોસ્તો, મેં બધી વાત નીટને લગતી કરી. કદાચ ગુજકેટ માટે જે સ્પેશિયલ ફાર્મસીની એક્ઝામ આપવાના છે, તો એવા વિદ્યાર્થીઓ જેને ફાર્મસીની એક્ઝામ આપવાના છે, અને નીટની કોઈ લેવા દેવા છે, એનો પહેલેથી એમ છે કે મારે ફાર્મસીમાં જ જવું છે, મારું ધ્યેય છે, મારું જીવન એમાં જ છે, તો એવા વિદ્યાર્થી, હા મેજોરિટી બહુ બધા હોય, એમાંથી એવા વિદ્યાર્થી ગણ્યા ગાંઠા હોય, એટલે ઓછા. તો એવા વિદ્યાર્થીઓ માટે અત્યારે મારે વર્લ્ડ વાઇડ નીટના લેક્ચરની સલાહ સાથે એની સલાહ યોગ્ય નથી, કારણ કે બધાને એ વસ્તુ કરવાની છે નહીં, તો આ સલાહ જનરલી હું આપવા માંગતો નથી. હા, જેને સ્પેશિયલ ગુજકેટ કરવાનું છે, ફાર્મસી જવાનું છે, એવા લોકો માટે ગુજકેટની સલાહ જરૂરી છે. તો એવા લોકોને અત્યારે હું બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતો, પણ એટલું કહી દઉં કે નીટની જે રીતે મેં સમજણ આપીને એ રીતે ગુજકેટની પણ મારા મગજમાં સમજણ ફિટ છે, કે મહિનો કેવી રીતે ગુજકેટની એક્ઝામની તૈયારી કરવી. એક વાક્યમાં હું બોલવા જો, સમજાવવા જો, તમે સમજી જશો કે મેં આખું નીટનો શેડ્યુલ બતાવ્યો ને એ રીતે તમને હવે ગુજકેટનું કેવી રીતે બનાવવું એ ખબર પડી ગઈ. હવે ગુજકેટમાં ખાલી 12મું ધોરણ જ આવે, એટલે ફિઝિક્સના 15 ચેપ્ટર, કેમિસ્ટ્રીના 15 ચેપ્ટર, અને બાયોલોજીના 16 ચેપ્ટર. વિચાર કરો, 11માના બાયોલોજીના 22 ચેપ્ટર હતા, અને 11મા 12માના કેટલા છે? ખાલી 16. એટલે સીધો દોસ્તો તમારો 98 ચેપ્ટરથી સિલેબસ ઘટીને 46 ચેપ્ટર થઈ ગયું. 45, 46 ચેપ્ટર, એટલે સીધો અડધો સિલેબસ ઘટી ગયો. ખાલી 12મું ધોરણ તમારે તૈયાર કરવાનું રહ્યું, જો ફોકસ ખાલી ફાર્મસી નીટ, ફાર્મસી ગુજકેટ માટે હોય તો કંઈ જોવાનું નહીં દોસ્તો. સીધો તમારો સમય ડબલ થઈ ગયો, સિલેબસ અડધો તો સમય ડબલ. એટલે એક જ મહિનામાં મેં તમને કીધું દર દિવસે 4 ચેપ્ટર કરની જગ્યાએ હવે 2 ચેપ્ટર કરો. નીટ વાળા વિદ્યાર્થી રોજના 4 ચેપ્ટર કરે, ગુજકેટ વાળા વિદ્યાર્થી રોજના 2 ચેપ્ટર કરે. સીધો અડધો સિલેબસ થઈ ગયો, ટાઈમ ડબલ થઈ ગયો. બસ તમે 2 ચેપ્ટર પ્રમાણે રોજનું શેડ્યુલ બનાવો. નીટ વાળા 4 રોજના ચેપ્ટર પ્રમાણે શેડ્યુલ બનાવો, તો નીટ વાળા 25 દિવસ 98 ચેપ્ટર પૂરા કરશે.
ગુજકેટ વાળા 12મા ધોરણના 46 ચેપ્ટર પૂરા કરશે, બરોબર. હા, દિશા અલગ અલગ છે ટાઈમ ટેબલ બનાવવાની, પણ સલાહ તો બંનેને સેમ જ છે. સમજ પડી દોસ્તો? અને હા, ગુજકેટમાંય તમારે 12મા ધોરણના ફરીથી કોઈ ચેપ્ટર બાયોલોજીના ભણવા હોય, સ્પેશિયલ ગુજકેટ માટે ખાલી ગુજરાત બોર્ડને એમાં નીટ કોઈ ઇન્ક્લુડ ના હોવું જોઈએ, એવું જ કોઈક સર રિવિઝન કરાવો ચેપ્ટર ફરીથી અમને, કાં તો ગુજકેટના ફરીથી સર અમને પેપર એરેન્જ કરીને આપો, તો આ મહિનો તમને ટાઈમ ટેબલ ફરીથી ગુજકેટને લગતા ખાલી ગુજરાત બોર્ડના લેક્ચર રિવિઝન અને ટેસ્ટ પેપર બધું જ તમને ફરીથી આપવા તૈયાર. ખ્યાલ આવે છે? ફરીથી લેક્ચર, ફરીથી ટેસ્ટ પેપર, ફરીથી ટાઈમ ટેબલ, બધી જ વસ્તુ તમને આપવા તૈયાર. પણ અત્યારે હું જનરલી વર્લ્ડ વાઇડ યુટ્યુબ પર આખો વિડીયો રિલીઝ કરી રહ્યો છું, એટલે હું સલાહ ગુજકેટની સ્પેશિયલ નથી આપતી. નીટનો લેક્ચર હતો, નીટની સલાહ આપી, નીટને લગતી ગુજકેટની તમને થોડુંક ઇનડાયરેક્ટલી સેન્સ આવી કે કેવી રીતે બનાવે. તોય તમને કન્ફ્યુઝન મેં કીધું, ફરીથી એકવાર કીધું, ગુજકેટના પેપર, ગુજકેટના રિવિઝન લેક્ચર અને ગુજકેટને લગતું મહિનાનું કેવી રીતે વાંચવાનું ટાઈમ ટેબલ. જો તમારે ફરીથી જોઈતું હોય, ના સમજ પડતી હોય, તો તમે મને સંપર્ક કરો. હું બધાને એકવાર નંબર લઉં, ગુજકેટ કરવાવાળા વિદ્યાર્થીઓનો એક પાછું સ્પેશિયલ ગ્રુપ બનાવું વોટ્સએપ પર, અને એ વસ્તુને ફરીથી આપણે રિલીઝ કરીને મહિનો ફરીથી ગુજકેટ માટે પણ મહેનત કરીશું એક સાથે. બરોબર છે? પણ તમારે મારો સંપર્ક કરવો પડશે. ઓકે દોસ્તો, તો કરતા રહો, ભણતા રહો. મને વિશ્વાસ છે તમે લોકો સર કરી જશો તમારું સફર, મંજિલ તમારા હાથોમાં છે, બરોબર. પણ મહેનત કરતા રહેજો, બિલકુલ દિશાવિહીન જતા નહીં, બરોબર. ફોકસ ઓન યોર ગોલ. ઓકે, જય શ્રી કૃષ્ણ. મળે છે દોસ્તો નવા લેક્ચરોમાં, રિવિઝન લેક્ચરોમાં. કંઈક એવું મને લાગશે તો પાછું હું સલાહ આપતો રહીશ. ઓકે, તમારો ભાઈ તમારી સાથે છે, ચિંતા ના કરતા, કોઈ ટેન્શન લેતા નહીં, ગભરાતા નહીં, બરોબર દોસ્તો. એક્ઝામ લેવાય ના લેવાય તેલ લેવા ગયું, આપણી મહેનત તો 26 જુલાઈ માટે હોવી જ જોઈએ, બરોબર. કોઈ બીજી પારકી પંચાયતમાં પડવાનું નહીં, ટાઈમ ના બગાડતા. ઓકે, અને કમ્પ્લીટ આપણા જીવન ઉપર જે મેઇન જીવનનો યર છે એના ઉપર ફોકસ કરો. ઓકે, જય શ્રી કૃષ્ણ.